ઉપર છે 20-25 હજાર ઉપર જ છે. હું ગઢવી જાનવી આજે બાંધણીની વિઝિટ માટે આવી છું જામનગરમાં. ઓનલાઈન અમે લોકો જોતા જ રહીએ છીએ, પણ એકવાર જોઈ તો વધારે આઈડિયા આવે. એટલે ખાસ કરીને જોરજટ, 52 બાગ, આંબા ડાળ આવી અલગ અલગ પ્રિન્ટની સાડીઓ હોય છે. જોઈને મટીરિયલમાં વધારે ખબર પડે. એટલે નામે જામનગરની બાંધણી તો પ્રખ્યાત છે. એટલે લોકો અમારા ઘર કોઈ પણ ગેસ્ટ આવે તો ખરીદી કરવા એક વખત જામનગરની બાંધણી માટે વિઝિટ કરવાની જ હોય. એટલે પેલા લગ્ન પ્રસંગ ટાઈમે જ બધા લેતા આટલું હેવી, તો હવે તો એમને અમે લઈએ જ છે બધા. એટલે ઓનલાઈન ઓફલાઈન અત્યારે તો ઘણું આનું ચલણ વધી ગયું છે. વીરાણી ચેતનાબેન છે. હું સુરતથી અહીંયા બાંધણી લેવા જામનગરમાં આવી છું અને અહીંની બાંધણી બહુ સરસ છે, ફેમસ છે. અને અત્યારે ગજી સિલ્ક કોઈ લગ્ન પ્રસંગમાં લેવી હોય તો બધાય લઈ શકે છે. તમે ઓનલાઈન પેલા જોતા હતા? હવે હા, પેલા ઓનલાઈનમાં અમે જોઈ હતી અહીંનું બધાય જામનગરની કે બાંધણી પ્રખ્યાત છે, એટલે અમે સુરતથી અહીંયા લેવા આવ્યા છે. મેરેજ છે ને તો તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું બધું એનું કનેક્શન. વેરાયટી બધી તો અલગ અલગ છે. બાંધા ઉપર ભાવ હોય, એનો ગજીમાં હોય, કોઈ સાદી હોય, પટોળામાં હોય, એવી રીતના બધે મળી શકે છે અહીંયા. પેલા ડિઝાઇનમાં આપણે બાંધ ઉપર મોટા મોટા એવા આવતા ને એક જ વસ્તુ આવતી ને અત્યારે બધી અલગ અલગ વેરાયટી આવે છે. નિલેશભાઈ શાહ, લગભગ આપણી 95 વર્ષ જૂની અને ચોથી પેઢી અમે બાંધણીની અંદર બેઠેલા છીએ. આજના ડિજિટલ યુગની અંદર જે પ્રમાણે ભારત તરક્કી કરે છે એનો કંઈક અંશ બાંધણીના ઉદ્યોગની અંદર પણ જોવા મળે છે. ખાસ કરીને કહું તો જે પ્રમાણે મોબાઈલ યુગની અંદર લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય, અમારે ત્યાં જેટલા પણ ક્લાયન્ટ આવે તે એમ કહે કે ભાઈ અમારા સગા સુરત છે, અમારા સગા હૈદરાબાદ છે, કલકત્તા છે, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં હોય અથવા તો કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રીના પણ એનઆરઆઈઓ હોય, એ લોકો અમને ફોનથી જણાવે, વિડીયો કોલ કરી અને સાડી સિલેક્ટ કરે, એને અમે બારે મોકલી આપીએ છીએ. આ રીતે ઓનલાઈનને કારણે છેલ્લા લગભગ 12 મહિના 1.5 વર્ષની અંદર બાંધણીના ઉદ્યોગમાં અત્યંત વેગ આવ્યો છે. અને ખાસ કરીને એનાથી વિશેષ જણાવું તો જે દેશની અંદર જે રીતે ડિજિટલ યુગમાં બધા ધંધાઓને પ્રોત્સાહન મળે છે, તેવું જ કંઈક અંશે બાંધણીની અંદર પણ અત્યારે ઘેલું લાગ્યું છે. ભલે આજના યુગમાં સાડીઓનું કદાચ પ્રમાણ ઓછું થયું હોય, પરંતુ ચણિયા ચોલીને લાચિયા સરારા જે પહેરતા હોય એની અંદર બધા દુપટ્ટાનો ઉપયોગ તો બાંધણીનો જ કરે. એટલે બાંધણી એના કલરથી ના બંધથી એટલો સરસ દેખાવને લુક હોય છે, જેને કારણે બાંધણી ફરીથી વેગવંતી થઈ છે.